યુડીએફ એટલે શું? સ્ટ્રક્ચર એટલે શું? What is UDF? UDF એટલે user defined user function. defined function. Very good. સ્ટ્રક્ચર એટલે? હાલો સ્ટ્રક્ચરની ડેફિનેશન બોલો. કલેક્શન ઓફ મેમ્બર વિથ ડિફરન્ટ ડેટા ટાઈપ. ચાલે એવું? Yes. કલેક્શન ઓફ મેમ્બર એટલે એક કરતાં વધારે એમાં વેરિયેબલ હશે. આપણે સ્ટ્રક્ચરમાં સ્ટડી કર્યું એમાં શું હતું તો કે ઇન્ટીજર એ હતું, કેરેક્ટર સી હતું, ફ્લોટ એફ હતું. એટલે એને વેરિયેબલ નહીં કહેવાના, એને સ્ટ્રક્ચરના મેમ્બર કહેવાય. તો સ્ટ્રક્ચરની ડેફિનેશન આપણે સિમ્પલ કહી, કલેક્શન ઓફ મેમ્બર વિથ ડિફરન્ટ ડેટા ટાઈપ. એટલે બધાની ડેટા ટાઈપ અલગ અલગ હશે, પણ છે શું તો કે બધા મેમ્બર છે એ મેમ્બરનું કલેક્શન છે. આ એક સિમ્પલ ડેફિનેશન થઈ. તો યુડીએફ વિથ સ્ટ્રક્ચર અથવા તો આ પોઈન્ટને એવું પણ કહેવાય કે પાસિંગ સ્ટ્રક્ચર એઝ એ આર્ગ્યુમેન્ટ ટુ એ ફંક્શન. તમારા ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ તરીકે તમે સ્ટ્રક્ચરને પાસ કરો. આ બે કન્સેપ્ટ સરખા જ છે. એક્ઝામમાં યુડીએફ વિથ સ્ટ્રક્ચરનો પૂછાય અથવા તો પાસિંગ સ્ટ્રક્ચર એઝ એ ફંક્શન આર્ગ્યુમેન્ટ કયો તોય ચાલે. તો આપણે છે ને ફંક્શન સ્ટડી કરી ગયા છીએ. તો યુઝર ડિફાઇન્ડ ફંક્શનમાં આપણે ફંક્શનના નામ પછી આર્ગ્યુમેન્ટ પાસ કરતા હતા. એને આર્ગ્યુમેન્ટ સહી કહેવાય અને બીજું નામ છે એનું પેરામીટર. આર્ગ્યુમેન્ટ સહી કહેવાય અથવા તો પેરામીટર એ કહેવાય. તો આ પોઈન્ટ શું કહે છે તો કે તમારે સ્ટ્રક્ચર છે ને એ સ્ટ્રક્ચરને આર્ગ્યુમેન્ટ તરીકે ફંક્શનમાં પાસ કરાવવાનું છે. એટલે આ એકચ્યુઅલી કન્સેપ્ટ કેવો હશે તો કે તમારા પ્રોગ્રામમાં એક સ્ટ્રક્ચર હશે અને એક યુઝર ડિફાઇન્ડ ફંક્શન હશે. હવે એ યુઝર ડિફાઇન્ડ ફંક્શનમાં તમારે ફંક્શનના આર્ગ્યુમેન્ટ તરીકે કોને પાસ કરવાનો છે તો કે ફંક્શનના આર્ગ્યુમેન્ટ તરીકે તમારે સ્ટ્રક્ચરને પાસ કરવાનો છે. પ્રોગ્રામ સાવ સિમ્પલ કન્સેપ્ટ છે. એકાદો બે એક્ઝામ્પલ આપણે કવર કર્યા છે એટલે તમને ખ્યાલ આવે. તો છે ને નોર્મલી અત્યાર સુધીના યુઝર ડિફાઇન્ડ ફંક્શન હતા ને એમાં આર્ગ્યુમેન્ટ તરીકે આપણે કોઈ વેરિયેબલ પાસ કરતા અથવા તો કાંઈ પાસ નહોતા કરતા. અત્યાર સુધીના જેટલા ફંક્શનના પ્રોગ્રામ છે ને એમાં આપણે કાંઈ ઇન્ટીજર પાસ કરતા, ફ્લોટ પાસ કરીએ, કેરેક્ટર પાસ કરતા અથવા તો આપણે કાંઈ પાસ નહોતા કરતા. પણ આ કન્સેપ્ટ શું કહે છે તો કે આ કન્સેપ્ટમાં ફરજિયાત તમારે ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં કોને પાસ કરવાનું છે તો કે ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં સ્ટ્રક્ચરને પાસ કરવાનું છે. હવે કઈ રીતે એ સ્ટ્રક્ચર પાસ કરવું એમાં પાછા બે અલગ અલગ વે છે. સ્ટ્રક્ચર તમે ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં બે રીતે પાસ કરી શકો. એ બધું આપણે આજે જોશું. લાઈક ઓલ અધર ટાઈપ્સ વી કેન પાસ સ્ટ્રક્ચર એઝ એ આર્ગ્યુમેન્ટ ટુ એ ફંક્શન. જેમ આપણે ઓલી બીજી ડેટા ટાઈપ જોઈ કે આપણે બીજી ડેટા ટાઈપથી ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં પાસ કરતા હતા બીજી ડેટા ટાઈપ, એવી રીતે આપણે સ્ટ્રક્ચરને પણ પાસ કરાવી શકીએ. દાખલા તરીકે આપણે આવું કંઈ લેતા હતા, જો ઇન્ટીજર સમ બ્રેકેટમાં ઇન્ટીજર એ ઇન્ટીજર બી. તો જેમ આપણે આ આર્ગ્યુમેન્ટ આવી રીતે પાસ કરીએ છીએ, જેમ આપણે નોર્મલ ડેટા ટાઈપ આવી રીતે ફંક્શનમાં પાસ કરીએ છીએ, એવી રીતે આ ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં આપણે સ્ટ્રક્ચરને પણ પાસ કરી શકીએ. ઇનફેક્ટ વી કેન પાસ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર સ્ટ્રક્ચર વેરિયેબલ. તમે જો તમે તમારું ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરને પાસ કરો તોય ચાલે, સ્ટ્રક્ચરના વેરિયેબલને પાસ કરો તોય ચાલે. એકચ્યુઅલી આપણે ફંક્શનમાં બે વસ્તુ જોવાની છે. ફંક્શનમાં આપણે પહેલાં છે ને ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરને પાસ કરશું. એટલે કોના મેમ્બર તો કે તમારા સ્ટ્રક્ચરના. એટલે સ્ટ્રક્ચરનું નેમ છે, સ્ટ્રક્ચરમાં રોલ નંબર છે, સ્ટ્રક્ચરમાં માર્ક્સ છે. તો તમે ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરને પાસ કરી શકો અથવા તો તમે ઓલો સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરો છો. આવી રીતે આપણે તમને યાદ હોય તો સ્ટ્રક કીવર્ડ કરી સ્ટ્રક્ચરનું નામ અને પછી એક વેરિયેબલનું નામ. તો તમે એ વેરિયેબલ પાસ કરો આર્ગ્યુમેન્ટમાં ફંક્શનના તોય ચાલે અથવા તો તમારા સ્ટ્રક્ચરના મેમ્બરને પાસ કરો તોય ચાલે. આ બે છે ને, આ બે મેથડ હમણાં હું તમને સમજાવીશ એટલે આ બે ખ્યાલ આવશે. ચલો અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? આ કન્સેપ્ટ શેનો છે એ ખ્યાલ આવ્યો કે કન્ફ્યુઝન છે? ક્વેશ્ચન છે? No. No. યસ ઓર નો? No. 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 ઓકે.
નેક્સ્ટ છે, હવે જો ફંક્શન એક્ઝિક્યુટ થાય ને એટલે ફંક્શન આપણને રિટર્ન વેલ્યુ કરે છે. તો હવે આમાં રિટર્ન વેલ્યુ કેવા ટાઈપની હશે તો કે સિમિલરી ફંક્શન કેન રિટર્ન આઈધર એ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર ઓર એ સ્ટ્રક્ચર વેરિયેબલ. તમે જો ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર પાસ કરેલા હોય અથવા તો તમારા સ્ટ્રક્ચરમાં સ્ટ્રક્ચરનો વેરિયેબલ પાસ કર્યો હોય ફંક્શનમાં. હવે એ તો તમે આર્ગ્યુમેન્ટ પાસ કરી છે. દાખલા તરીકે તમારે રિટર્ન વેલ્યુ જોતી હોય તો એવું જરૂરી નથી કે તમને આખું સ્ટ્રક્ચર જ રિટર્ન કરે. તમારે જો ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રક્ચરના મેમ્બર રિટર્ન કરાવવા હોય તો એ વસ્તુ પણ આમાં પોસિબલ છે. આ રિટર્ન વેલ્યુમાં સિમ્પલ શું કે છે કે તમારે આખે આખું સ્ટ્રક્ચર રિટર્ન કરાવવું છે. આખે આખું સ્ટ્રક્ચર રિટર્ન કરાવવું છે તો એ વસ્તુ પોસિબલ છે, અથવા તો સ્ટ્રક્ચરના અલગ અલગ મેમ્બરને રિટર્ન કરાવવા છે તો એ વસ્તુ પણ પોસિબલ છે. ટૂંકમાં આ તમારું આ કન્સેપ્ટ શું કે છે તો કે સિમ્પલ છે. યુઝર ડિફાઇન્ડ ફંક્શનમાં અત્યાર સુધી તમે સિમ્પલ વેરિયેબલ પાસ કરેલા હતા. આ કન્સેપ્ટ શું કે છે તો કે તમારા ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ તરીકે સ્ટ્રક્ચરને પાસ કરાવો. હવે આર્ગ્યુમેન્ટ તરીકે સ્ટ્રક્ચરને પાસ કરાવવો હોય તો તમે સ્ટ્રક કરી સ્ટુડન્ટ અને પછી S1 તો તમે એ S1 ને પાસ કરાવી શકો, અથવા તો સ્ટ્રક્ચરના મેમ્બર છે દાખલા તરીકે રોલ નંબર છે, સ્ટુડન્ટનું નેમ છે, તો તમે એક મેમ્બરને પાસ કરાવી શકો અથવા તો આખા સ્ટ્રક્ચરને એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરાવી શકો. આ તમારા 2 પોઈન્ટ હતા. આ લાસ્ટ પોઈન્ટ એવું કે છે કે ફંક્શન એક્ઝિક્યુટ કરી તમને એક મેમ્બર રિટર્ન કરાવે. તમારે જો એક મેમ્બર જોતો હોય તો મેમ્બર રિટર્ન કરાવે, અથવા તો આખો સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે એ વેરિયેબલ પણ રિટર્ન કરાવી શકે. હવે કોને મેમ્બર કહેવાય કોને વેરિયેબલ કહેવાય એમાં જો તમે એ વસ્તુ ભૂલી ગયા હોય તો હમણાં એક્ઝામ્પલમાં આવશે ને એટલે હું તમને બતાવું, એટલે તમને એ વસ્તુ ક્લિયર થઈ જશે. પાસિંગ સ્ટ્રક્ચર મેમ્બર એઝ એ આર્ગ્યુમેન્ટ ટુ એ ફંક્શન. હવે આ ફર્સ્ટ પોઈન્ટ શું કે છે તો કે અહીંયા જ હમણાં મેં કીધું કે તમે છે ને ઇન્ડિવિજ્યુઅલ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી શકો, ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરને પણ પાસ કરાવી શકો. તો આ એક એક્ઝામ્પલ છે ને એ કેવો છે તો કે તમે છે ને એક ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરને પાસ કરાવો સ્ટ્રક્ચરમાં. આ ફર્સ્ટ પોઈન્ટ છે ને આની માટે છે કે તમે ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ તરીકે ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરને પાસ કરાવો, આખા સ્ટ્રક્ચરના વેરિયેબલને અત્યારે પાસ નથી કરાવવો. એટલે પહેલા આપણે એક મેમ્બરને પાસ કરતા શીખશું અને પછી આપણે આખો સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે એ વેરિયેબલ આપણે ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં પાસ કરશું. We can pass individual member to a function just like ordinary variable. જેમ તમે ઓલો આ રીતે કેમ નોર્મલ વેરિયેબલ પાસ કરો છો, આ નોર્મલ વેરિયેબલ છે એવી રીતે તમે સ્ટ્રક્ચરના મેમ્બરને પણ આ રીતે પાસ કરાવી શકો. હવે એક એનો એક્ઝામ્પલ લીધો છે એ બતાવું તમને. ઓકે, મારા સ્ટ્રક્ચરનું નામ છે સ્ટુડન્ટ. સ્ટ્રક્ચરના મેમ્બર કોને કહેવાય તો કે આ નેમ, રોલ નંબર અને માર્ક્સ એને કહેવાય સ્ટ્રક્ચરના મેમ્બર. સ્ટ્રક્ચરનો વેરિયેબલ કોને કહેવાય તો કે જો સ્ટ્રક કીવર્ડ છે તમારા સ્ટ્રક્ચરનું નામ અને પછી તમે કોઈ વેરિયેબલ ક્રિએટ કર્યો હોય તો આને કહેવાય સ્ટ્રક્ચરનો વેરિયેબલ. તો આ જે ફર્સ્ટ એક્ઝામ્પલ ફર્સ્ટ જે વે છે એ શું કહે છે તો કે તમે છે ને સ્ટ્રક્ચરના મેમ્બરને પાસ કરો એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે. એટલે મારા આ જે સ્ટ્રક્ચરના મેમ્બર છે ને એ મેમ્બરને હું પાસ કરીશ મારા ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં. અત્યાર સુધી ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં તમે નોર્મલ વેરિયેબલનો જ પાસ કરાવેલા હતા, પણ અત્યારે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ શું કહે છે તો કે સ્ટ્રક્ચરના મેમ્બરને તમે ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં પાસ કરાવો. નેક્સ્ટ છે વોઇડ મેઇનની ઉપર મેં મારા ફંક્શનને ડિક્લેર કરેલું છે. આ કયા ટાઈપનું ફંક્શન છે કોઈ મને કહી શકશે? યુડીએફ ફંક્શન કયા ટાઈપનું છે 4 માંથી? Function with argument and no return value. વેરી ગુડ. ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. ઓકે, અત્યારે તમને એવું થશે કે આ નેમ, રોલ નંબર અને માર્ક્સ છે એ નોર્મલ વેરિયેબલ છે. આ નેમ, રોલ નંબર અને માર્ક્સ છે એ નોર્મલ વેરિયેબલ છે. જો અત્યારે તમને એવું લાગશે પણ ફંક્શન કોલ કરાવું છું ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે આ નોર્મલ વેરિયેબલ નથી, આ સ્ટ્રક્ચરના મેમ્બર છે. તો વોઇડ મેઇન આપણે જોઈએ. વોઇડ મેઇનમાં મેં એક મારો સ્ટ્રક્ચરનો વેરિયેબલ ક્રિએટ કર્યો છે
સ્ટ્રક સ્ટુડન્ટ STU. હવે અહીંયા STU મેં લીધું છે, ત્યાં તમારે S1 લેવું હોય તોય ચાલે. આ સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ શું છે તો કે અહીંયા ઉપર મારું જે સ્ટ્રક્ચર છે ને એ સ્ટ્રક્ચરનું નામ છે સ્ટ્રક સ્ટુડન્ટ STU ઇક્વલ ટુ રિયા. ચલો હવે મને કોઈ કહેશે કે આ રિયાની વેલ્યુ કોને અસાઇન થશે, ઇનિશિયલાઇઝ થશે? રિયા કોને? નેમમાં. વેરી ગુડ. આ રિયા છે એ તમારા સ્ટ્રક્ચરના પહેલા મેમ્બરને વેલ્યુ અસાઇન થશે. 1 છે એ રોલ નંબર. વેરી ગુડ. 78 માર્ક્સ. ઓકે. આ તો આઈ હોપ તમને ભૂલાણું નથી. તો આ મેં શું કર્યું તો કે મારા સ્ટ્રક્ચરના એક એક મેમ્બર છે એ મેમ્બરને ઇનિશિયલાઇઝ કર્યા છે. હવે અહીંયા મેં રિયા 1 અને 78 લીધા છે, એના બદલે તમારે તમારું રિયાની બદલે તમારું નામ લેવું હોય. રોલ નંબર તો અત્યારે તમારી પાસે નહીં હોય, તમને મનગમતો રોલ નંબર લઈ લ્યો. માર્ક્સ તમારે જેટલા એન્ટર કરાવો, 78 કોકને બહુ વધારે લાગતા હોય તો કોક 35 પણ લઈ શકે છે, અથવા 78 કોકને બહુ ઓછા લાગતા હોય તો 99 પણ તમે લઈ શકો છો. આ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે. ઓકે, તો નેક્સ્ટ છે હવે હું મારું ફંક્શન કોલ કરાવું છું. તો મારા ફંક્શનનું નામ છે પ્રિન્ટ સ્ટ્રક. હવે આ પ્રિન્ટ સ્ટ્રકની જગ્યાએ તમારે સિમ્પલ પ્રિન્ટ લેવું છે અથવા તો કાંઈ બીજું નામ લેવું છે તો તમે લઈ શકો છો. આ મેં સ્ટ્રક્ચરનું નામ લીધું છે એવું સેમ સ્ટ્રક્ચરનું નામ તમારે લેવું ફરજિયાત નથી. હવે જો સ્ટ્રક્ચરના આર્ગ્યુમેન્ટમાં પહેલા કેરેક્ટર પાસ કરવાનો છે, પછી ઇન્ટીજર પાસ કરવાનો છે અને પછી ઇન્ટીજર પાસ કરવાનો છે. આ પેલો કેરેક્ટર તમે પાસ કરશો એટલે મેં પહેલા પાસ કરાવ્યા STU.name, પછી મેં પાસ કરાવ્યા STU.roll number. એટલે આ નેમ, રોલ નંબર અને માર્ક્સ છે એ નોર્મલ વેરિયેબલ નથી. તમે જુઓ વોઇડ મેઇનમાં મેં એક કોઈ વેરિયેબલ એવા ડિક્લેર કરેલા નથી. નેમય નથી ડિક્લેર કરેલું, રોલ નંબરય ડિક્લેર નથી કરેલો અને માર્ક્સ પણ ડિક્લેર કરેલા નથી. તો કે આ ક્યાંથી આવશે તો કે આગળ લખ્યું છે STU. STU શું છે તો કે વોઇડ મેઇનમાં ચેક કરો ક્યાંય STU છે તો કે હા RU અવેલેબલ છે જ STU. તો કે STU શું છે તો કે STU છે એ તમારા સ્ટ્રક્ચરનો એક વેરિયેબલ છે. કયા સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે તો કે સ્ટુડન્ટ સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે. એટલે કમ્પાઇલર ઓટોમેટિક નેમ ક્યાં ગોતવા જશે તો કે તમારો જે સ્ટ્રક્ચર છે ને સ્ટુડન્ટ એમાં નેમ ગોતશે. રોલ નંબર તો કે તમારા સ્ટ્રક્ચરનો રોલ નંબર. માર્ક્સ તો કે તમારા સ્ટ્રક્ચરના માર્ક્સ. એટલે તમારા નેમ, રોલ નંબર અને માર્ક્સમાં આવશે રિયા 1 અને 78. અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? ચલો નો. નો. કોને શું કામ કઈ વેલ્યુ આપી એમાંય કઈ કન્ફ્યુઝન હોય તો બોલો તમ તારે. નો. નો. ઓકે, ચલો આ લાઈન ઉપરથી કમ્પાઇલર ડાયરેક્ટ ફંક્શન પાસે જમ્પ કરશે. હવે આ તમારું ફંક્શન છે એ ફંક્શન છે. આમાં મેં શું કર્યું તો કે રિટર્ન ટાઈપ, ફંક્શનનું નામ અને આર્ગ્યુમેન્ટ લિસ્ટ. નેમ, રોલ નંબર અને માર્ક્સ ત્રણે ત્રણ ઇન્ટીજર ટાઈપના છે. પણ એકચ્યુઅલી આ નેમમાં કઈ વેલ્યુ મળશે તો કે નેમમાં રિયા મળશે, રોલ નંબરમાં 1 મળશે અને માર્ક્સમાં 78 મળશે. આમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે, તો હવે મેં શું કર્યું તો કે મારા ફંક્શનની અંદર મેં આ બધી વેલ્યુ પ્રિન્ટ કરાવી. તમે એક્ઝામમાં અહીંયા લખી નાખો કે તમે અહીંયા પાસ, અથવા તો અહીંયા લખી નાખો કમેન્ટમાં કે અહીંયા મેં શું પાસ કરાવેલું છે તો કે ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં સ્ટ્રક્ચરના મેમ્બરને પાસ કરાવેલા છે. તો આ કયા ટાઈપનું ફંક્શન થયું તો કે આ છે એ સ્ટ્રક્ચરના મેમ્બર છે એ મેમ્બર એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે તમે ફંક્શનમાં લીધા છે. તો આ શું થયું તો કે UDF વિથ સ્ટ્રક્ચર થયું કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન તો છે જ, પણ સાથે સાથે શું છે તો કે યુઝર ડિફાઇન્ડ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ તરીકે તમે સ્ટ્રક્ચરના મેમ્બરને પાસ કરાવો છો. તો એક આ મેથડ છે કે તમે આ રીતે સ્ટ્રક્ચરના મેમ્બર છે ને એને UDFમાં યુઝ કરો. એક આ પહેલી મેથડ છે. બીજી મેથડ તમને બતાવું એ પહેલાં કહું તમને, આમાં આઉટપુટ શું આવશે તો કે પહેલાં નેમ પ્રિન્ટ થશે, પછી રોલ નંબર પ્રિન્ટ થશે અને પછી માર્ક્સ પ્રિન્ટ થશે. સ્લેશ એન એટલે નવી લાઈનમાં વહી જશે
પછી તમારો પ્રોગ્રામ ગેટ ch આવી ગયો, પ્રોગ્રામ અહીંયા એક્ઝિક્યુશન પૂરું કરશે. તો આઉટપુટ તમને આવા ટાઈપનું મળે છે. નેમ, રિયા, રોલ નંબર 1 અને માર્ક્સ 78. ચલો, આ પ્રોગ્રામમાં કોઈને કન્ફ્યુઝન છે? નો નો ઓકે, તો આ કયા ટાઈપનો પ્રોગ્રામ થયો? તો કે તમે છે ને તમારું સ્ટ્રક્ચરને પાસ કર્યું એઝ એ આર્ગ્યુમેન્ટ ફંક્શનમાં. પાસિંગ સ્ટ્રક્ચર એઝ એ આર્ગ્યુમેન્ટ ટુ એ ફંક્શન. તમારા ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં તમે સ્ટ્રક્ચરને પાસ કરાવેલું છે, અથવા તો UDF વિથ સ્ટ્રક્ચર. તો હવે સ્ટ્રક્ચરને પાસ કરવા માટે પહેલી જે મેથડ હતી એ હતી ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરની. તમે સ્ટ્રક્ચરના એક એક મેમ્બરને ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં પાસ કરો, એ હમણાં આપણે જોયું. બીજું શું છે તો કે તમે છે ને સ્ટ્રક્ચર વેરિયેબલ પાસ કરી દો. તમારે આવા એક એક મેમ્બર પાસ ન કરાવવા હોય તો આનો એક વેરિયેબલ છે ને એ વેરિયેબલને પાસ કરાવો. આ લખેલું છે, સ્ટ્રક્ચર વેરિયેબલને તમે એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરો. એ બતાવું તમને. તમે આખો સ્ટ્રક્ચરનો જે વેરિયેબલ છે ને, વેરિયેબલ પહેલા ક્રિએટ કરો અને એને જ આર્ગ્યુમેન્ટમાં પાસ કરો. આ બે વસ્તુ સરખી જ છે. કાં તમે મેમ્બર પાસ કરાવી શકો, કાં તમે વેરિયેબલ પાસ કરાવી શકો. જેમાં મેમ્બર કઈ રીતે પાસ કરવા એ મેં તમને બતાવ્યું. હવે હું તમને બતાવું છું વેરિયેબલ કઈ રીતે પાસ કરવા. તમારું જે હેડર ફાઇલ છે એ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવેલી છે. પછી મેં મારું સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે. હવે આ જ સ્ટ્રક્ચર રાખવું એ વસ્તુ જરૂરી નથી. તમે સ્ટુડન્ટની બદલે ટીચર્સનો સ્ટ્રક્ચર બનાવો, તમારા ફેમિલી મેમ્બરનું સ્ટ્રક્ચર બનાવો, ફ્રેન્ડનું સ્ટ્રક્ચર બનાવો. આ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે. મેં જે વસ્તુ બનાવેલી છે એ વસ્તુ નહીં બનાવો તો ચાલશે, પણ કન્સેપ્ટ કેવો હોવો જોઈએ તો કે તમારા પ્રોગ્રામમાં એક ફંક્શન રાખવાનું, ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં સ્ટ્રક્ચર પાસ કરાવવાનું. હવે એ સ્ટ્રક્ચરમાં 2 નંબરના એડિશન માટે તમે લીધું હોય તોય ચાલે, ફંક્શનને 2 નંબરનું એડિશન બનાવીને એડવાળું ફંક્શન લીધું હોય તોય ચાલે, નોર્મલ પ્રિન્ટવાળું ફંક્શન લીધું હોય તોય ચાલે. અલ્ટિમેટલી ગોલ શું છે તો કે ફંક્શન બનાવવાનું છે, સ્ટ્રક્ચર બનાવવાનું છે, ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં સ્ટ્રક્ચરને પાસ કરાવવાનું છે. જેમાં સ્ટ્રક્ચર તમે મેમ્બર ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર પાસ કરો તોય ચાલે, અથવા તો સ્ટ્રક્ચરનો વેરિયેબલ પાસ કરો તોય ચાલે. સ્ટ્રક્ચરનો વેરિયેબલ કઈ રીતે પાસ કરવાનો તો કે મેં છે ને મારા ફંક્શનમાં સ્ટ્રક સ્ટુડન્ટ STU. આ STU શું છે તો કે તમારા સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે. એટલે STU પાસ કરો એટલે ઓટોમેટિક તમને નેમ, રોલ નંબર અને માર્ક્સ આ 3 વસ્તુ તમે એક્સેસ કરી શકો. આગલા પ્રોગ્રામમાં મેં શું કર્યું હતું તો કે અહીંયા નેમ, રોલ નંબર અને માર્ક્સ પાસ કરેલા હતા. પણ તમારે એક વસ્તુ પાસ ન કરવી હોય અને તમે ડાયરેક્ટ આવી રીતે સ્ટ્રક્ચરનો મેમ્બર પાસ કરાવો તો પણ ચાલે. આ શું કર્યું છે તો કે આને કહેવાય સ્ટ્રક્ચરનો મેમ્બર ક્રિએટ કર્યો. તો કે સ્ટ્રક કીવર્ડ છે, સ્ટુડન્ટ તમારા સ્ટ્રક્ચરનું નામ છે અને એનો મેમ્બર વેરિયેબલ કયો છે તો કે STU છે. તો આ તમે સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કર્યો કહેવાય. આ કેવું થયું, દાખલા તરીકે તમારે ઇન્ટીજર વેરિયેબલ ક્રિએટ કરવો હોય તો આવી રીતે ક્રિએટ કરો છો ઇન્ટીજર A. એવી રીતે સ્ટ્રક્ચરનો વેરિયેબલ ક્રિએટ કરવો હોય તો તમારા સ્ટ્રક્ચરનું નામ STUDENT સ્ટુડન્ટ અને એનો એક મેમ્બર એક વેરિયેબલ, પણ આગળ તમારે સ્ટ્રક કીવર્ડ છે એ સ્ટ્રક કીવર્ડ લગાડવો પડશે. તો આ શું થઈ ગયું તો કે તમે એક વેરિયેબલ ક્રિએટ કર્યો છે S. કયા ટાઈપનો છે તો કે સ્ટ્રક્ચર ટાઈપનો છે. આ કયા ટાઈપનો છે તો કે આ સ્ટ્રક્ચર ટાઈપનો એક વેરિયેબલ છે S. એવી જ રીતે તમે એક વેરિયેબલ ક્રિએટ કર્યો છે એ પણ કયા ટાઈપનો છે તો કે ઇન્ટીજર ટાઈપનો છે. તો આ બીજી મેથડ શું કહે છે તો કે તમારે એક ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર પાસ ન કરાવવા હોય તો તમે તમારા સ્ટ્રક્ચરનો વેરિયેબલ પાસ કરાવી દો. હવે સ્ટ્રક્ચરનો વેરિયેબલ કઈ રીતે ક્રિએટ કરવો, આઈ હોપ એમાં કોઈને કન્ફ્યુઝન નથી. સ્ટ્રક્ચરનો વેરિયેબલ કઈ રીતે ક્રિએટ કરવો ખ્યાલ આવ્યો? યસ. ઓકે, દાખલા તરીકે મારા સ્ટ્રક્ચરનું નામ ટીચર છે. ચલો એક વેરિયેબલ ક્રિએટ કરીને મને કયો. TEA. નો, આખી લાઈન બોલો. ટીચર કરીને TEA. વેરી ગુડ. સ્ટ્રક ટીચર અને TEA અથવા તો T. ઈ તો તમારે નામ જે આપવું એ હાલશે. સ્ટ્રક કીવર્ડ,
તમારા સ્ટ્રક્ચરનું નામ અને પછી તમારા વેરિયેબલનું નામ. ઓકે, હવે આ કઈ રીતે પાસ થશે એ જોઈએ. સ્ટ્રક સ્ટુડન્ટ STU ઇક્વલ ટુ રિયા 10 અને 69. આ રિયા છે એ કોને વેલ્યુ અસાઇન થશે તો કે નેમને. રોલ નંબર 10 છે એ કોને અસાઇન થશે તો કે રોલ નંબરને. 69 છે એ કોને અસાઇન થશે તો કે માર્ક્સને અસાઇન થશે. એટલે માર્ક્સની અંદર 69 સ્ટોર થશે, રોલ નંબરની અંદર 10 અને નેમ ઇક્વલ ટુ રિયા. હવે મેં મારું ફંક્શન કોલ કરાવ્યું, પ્રિન્ટ સ્ટ્રક અને બ્રેકેટમાં પાસ કરાવેલા છે STU. STU શું છે તો કે ચેક કરશે STU કોઈ વેરિયેબલ છે તો કે હા વેરિયેબલ તો છે જ, પણ કયા ટાઈપનો વેરિયેબલ છે તો કે સ્ટ્રક્ચર ટાઈપનો વેરિયેબલ છે. તો અહીંયા તમારો કન્સેપ્ટ થઈ ગયો સોલ્વ. તમે પાસિંગ કરાવ્યું છે સ્ટ્રક્ચર વેરિયેબલ એઝ એ આર્ગ્યુમેન્ટ. તમે અહીંયા કમ્પાઇલર ચેક કરશે કે આ STU શું છે તો કે STU કોઈ વેરિયેબલ છે તો કે હા STU એક વેરિયેબલ છે. કયા ટાઈપનો છે તો કે સ્ટ્રક્ચર ટાઈપનો છે. તો તમે તમારા ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં શું પાસ કરાવ્યું તો કે મેં મારા ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં એક વેરિયેબલ પાસ કરાવેલો છે. ખાસ ધ્યાન રાખજો વેરિયેબલ કયા ટાઈપનો છે તો કે વેરિયેબલ છે એ પોતે સ્ટ્રક્ચર ટાઈપનો છે. તો આ કમ્પાઇલર આ લાઈન એક્ઝિક્યુટ કરે એટલે ઓટોમેટિક ફંક્શનની બોડી પાસે જશે. ફંક્શનની બોડીમાં શું છે તો કે ફંક્શનનું નામ છે પ્રિન્ટ સ્ટ્રક, રિટર્ન ટાઈપ વોઇડ છે. એનો મતલબ એમ કે આ ફંક્શન એક્ઝિક્યુટ કરી કોઈ વસ્તુ રિટર્ન કરશે નહીં. ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં શું છે તો કે STU છે. STU શું છે તો કે STU એક વેરિયેબલ છે. કયા ટાઈપનો વેરિયેબલ છે તો કે સ્ટુડન્ટ ટાઈપના સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે. ચલો હવે મારે નેમ, રોલ નંબર અને માર્ક્સ એક્સેસ કરવા હોય તો હું આ વેરિયેબલની મદદથી એક્સેસ કરી શકીશ. STU.name, STU.roll number, STU.marks. તો મને કોઈ કહેશે આઉટપુટ શું આવશે? Ria 10 and 69. વેરી ગુડ. રિયા 10 અને 69. અહીંયા નેમ પછી STU નું નેમ STU.name. STU શું છે તો કે STU પોતે સ્ટુડન્ટ ક્લાસનો એક વેરિયેબલ છે. સ્ટુડન્ટ શું છે તો કે સ્ટુડન્ટ પોતે એક સ્ટ્રક્ચર છે. તો આ નેમમાં શું આપણે આપ્યું હતું તો કે રિયા આપેલું હતું. રોલ નંબરમાં શું આપ્યું હતું તો કે 10 આપેલું હતું અને માર્ક્સમાં શું આપ્યું હતું તો કે 69 આપેલા હતા. તો તમને આઉટપુટમાં રિયા 10 અને 69 છે એ 69 આઉટપુટ મળશે. ઓકે, હવે આમાં કોઈને કન્ફ્યુઝન છે? આ પોઈન્ટ અહીંયા પૂરો થઈ ગયો. હું તમને ઓલું પ્રેક્ટિકલ કરીને બતાવું. ટર્બોમાં આપણે પ્રોગ્રામ જોઈએ. આમ તો આ સહેલું છે પણ એક્સરસાઇઝ 1-2 વાર કરજો એટલે તમને પ્રોબ્લેમ ન પડે. 1-2 અલગ અલગ પ્રોગ્રામની એક્સરસાઇઝ કરી લેશો ને એટલે તમારા મગજમાં છે ને આ કન્સેપ્ટ બેસી જશે. ઓકે, પહેલા તો છે ને તમારે મને કહેવાનું છે કયો ટાઈપ કયો છે ને. ઓકે, આ કયા ટાઈપનું એક્ઝામ્પલ છે? UDF વિથ સ્ટ્રક્ચરનું જ છે. Individual member. વેરી ગુડ, વેરી ગુડ. ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર છે એ તમે ફંક્શનમાં પાસ કરાવેલા છે. રેડી ને? એ જ કહેતા હતા ને? Yes. ઓકે, હવે છે ને મેં એક ફેરફાર કર્યો છે. તમને મટીરિયલમાં જે હતું ને એમાં મેં આ લાઈન છે ને એ લાઈન સ્ટ્રક્ચરની નીચે અહીંયા લીધી હતી. પહેલા સ્ટ્રક્ચર હતું અને પછી મેં મારા ફંક્શનને ડિક્લેર કરેલું હતું. હવે આ તમે પહેલા ફંક્શનને ડિક્લેર કરો પછી સ્ટ્રક્ચર યુઝ કરો, અથવા તો પહેલા સ્ટ્રક્ચર રાખો અને પછી ફંક્શનને ડિક્લેર કરો. આમાં કોઈ ફેરફાર થશે નહીં. ખ્યાલ આવ્યો? Yes. Yes. ઓકે, આપણે આઉટપુટ જોઈએ. પ્રોગ્રામ સેમ છે બાકી. ઓકે, રિયા, રોલ નંબર 1, માર્ક્સ 78. આ એક પ્રોગ્રામ તમારે કરવાનો છે. આ પ્રોગ્રામમાં રિયા 1 અને 78 છે એ મેં સ્ટેટિક આપી દીધા છે.
રિયા 1 અને 78 તમારે ડાયનેમિક લેવાના છે. કઈ રીતે લેશો? printf scan વેરી ગુડ. પ્રિન્ટએફ સ્કેનએફ થી હવે સ્કેન કરાવશો એમાં શું વેલ્યુ આપશો? સ્કેનએફ %s પછી એન્ડ પર્સન કરી STU ડોટ શું આવશે? નેમ. વેરી ગુડ. STU ડોટ રોલ નંબર, STU ડોટ માર્ક્સ. ખ્યાલ આવ્યો બધાને કે લખવું અહીંયા? યસ. આ પ્રિન્ટએફ, આ સ્કેનએફ, સ્કેનએફમાં %d સોરી %s જ લઈ લઈએ નેમ માટે. હવે અહીંયા એન્ડ પર્સન કરી હવે આવી જશે તમારું STU ડોટ નેમ. ક્લિયર છે? ક્લિયર છે? yes યસ. ઓકે. હવે રોલ નંબર પાસ કરાવવું હોય તો, રોલ નંબર સ્કેન કરાવવું હોય તો %d 12% STU dot વેરી ગુડ. પછી એવી જ રીતે STU ડોટ માર્ક્સ. ખ્યાલ આવ્યો? યસ. ઓકે yes ઓકે રેડી. CLR જવા દો ચાલશે. ચલો નેક્સ્ટ બતાવું તમને બીજો પ્રોગ્રામ. આ કયા ટાઈપનો પ્રોગ્રામ છે? structure નો variable વેરી ગુડ. UDF તમે યુઝર ડિફાઇન્ડ ફંક્શન ક્રિએટ કરેલું છે અને UDF ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ તરીકે તમે તમારા સ્ટ્રક્ચરનો વેરિયેબલ પાસ કરાવો છો. તમને જે ઓલામાં એક્ઝામ્પલ બતાવેલું છે એ સેમ એક્ઝામ્પલ છે. તમારે એક આ પ્રોગ્રામ કરવાનો છે. હવે ઓકે ચલો આમાં આ એક જ કરજો ને, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધી વસ્તુ સરખી જ થશે. એટલે ટોટલ તમારે 3 પ્રોગ્રામ કરવાના થશે. 2 છે એ તમારા મટીરિયલમાં છે એ ઓલરેડી અવેલેબલ જ છે. ત્રીજો પ્રોગ્રામ એક્સ્ટ્રા કેવો કરવાનો છે તો કે રિયા 10 અને 69 સ્ટેટિક વેલ્યુ છે, એના બદલે તમારે ડાયનેમિક વેલ્યુ લેવાની રહેશે. હવે એ આમાં લ્યો કે આગલા પ્રોગ્રામમાં લ્યો એ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે. તમને જેમાં સહેલું પડે એમાં લેજો. ક્લિયર છે? યસ. એક્સરસાઇઝ ખ્યાલ આવી ગઈ? યસ. યસ. yes ઓકે. આઉટપુટ મળ્યું તમને રિયા 10 અને 69. હજી જો કોઈને આ 3 જ પ્રોગ્રામ અત્યારે કહું છું, ઇન કેસ હજી જો કોઈને વધારે એક્સરસાઇઝ કરવી હોય તો 2 નંબરનું એડિશન તમે કરી શકો. સ્ટ્રક્ચરમાં મેમ્બર રાખી દો 2 ઇન્ટીજર અને ફંક્શનમાં તમે 2 નંબરનું એડિશન કરાવો અને એ ફંક્શનના 2 નંબરનું એડિશન ત્યાં પ્રિન્ટ કરાવો. એ પ્રોગ્રામ પણ થઈ શકે. અહીંયા સ્ટ્રક્ચરમાં મેમ્બર તરીકે 2 ઇન્ટીજર વેરિયેબલ લઈ લેવાના, સ્ટ્રક્ચરનું નામ છે એ એડિશન આપી દેવાનું. પછી શું કરવાનું તો કે 2 ઇન્ટીજર વેરિયેબલ યુઝર પાસેથી અહીંયા ગેટ કરાવવાના. એ 2 વેલ્યુ છે એ વેલ્યુ તમારે શેમાં સ્ટોર કરાવવાની તો કે આ એડિશનના જે 2 વેરિયેબલ છે A અને B, એમાં યુઝર પાસેથી જે વેલ્યુ એન્ટર કરાવેલી છે એ 2 આમાં સ્ટોર કરાવવાની સ્ટ્રક્ચરના મેમ્બરમાં જ. પછી શું કરવાનું તો કે તમારે આનો તમે વેરિયેબલ સ્ટ્રક્ચરનો પાસ કરો તોય ચાલશે, અથવા તો તમે એક એક મેમ્બર પાસ કરી દો તોય ચાલશે. તો એવી રીતે તમે 2 નંબરનું એડિશન કરાવી શકો. હવે એ એડિશનનું લોજિક ક્યાં લખવાનું તો કે એડિશનનું લોજિક તમારે આ ફંક્શનમાં લખવાનું રહેશે. કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ થઈ ગયો, જેને સમજાણો હોય ને ટ્રાય કરજો. કે કહું ફરીથી? okay ના સમજાઈ ગયું ઓકે. બાકી બધાને એકવાર કહું, બીજી વાર? યસ. બીજી વાર કહું? વેઇટ જો, ઇન્ટીજર આ A, આ ઇન્ટીજર B. હવે અહીંયા શું કરવાનું તો કે અહીંયા છે ને પ્રિન્ટએફ અને સ્કેનએફ. હવે પ્રિન્ટએફ અને સ્કેનએફ થી તમારે કોની વેલ્યુ લેવાની તો કે A અને B ની વેલ્યુ લઈ લેવાની. A અને B ની વેલ્યુ છે એ A અને B ની વેલ્યુ લેવાની પ્રિન્ટએફ સ્કેનએફ થી. હવે આ A ની વેલ્યુ તમારે લેવી હશે એટલે તમારું આ જે સ્ટ્રક્ચરનું નામ છે એનો વેરિયેબલ ડોટ A પછી વેરિયેબલ ડોટ B
એટલે એવી રીતે printf scanf થી તમે વેલ્યુ લઈ અને પછી તમે શું પાસ કર્યું તો કે તમે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરનો વેરિયેબલ પાસ કરેલો છે. એટલે વેરિયેબલ ઉપરથી તમે આ કેમ નેમ રોલ નંબર ને માર્ક સેન્ટર લીધા છે એવી રીતે તમે એ અને બી ને પણ લઈ શકો. જેમ નેમ રોલ નંબર અને માર્ક્સ છે એવી રીતે એ અને બી ને લઈ આનું એડિશન કરાવો, આનો આન્સર છે એ આન્સરમાં સ્ટોર કરાવો અને આ આન્સરને અહીંયા પ્રિન્ટ કરાવો. ઓકે, જેને કોમ્પ્લિકેટેડ લાગતું હોય એ ના ટ્રાય કરતા, પણ જેને સમજાઈ ગયું છે એ 4 પ્રોગ્રામ કરજો.